કાર્યકર્તાઓ છે આપ જોઈ શકો છો કે યોજના મનરેગામાંથી ગાંધી બાપુનું નામ કાઢ્યું. શરમ આવવી જોઈએ. અને આ પોલીસ દારૂ સુગરના અડ્ડા બંધ નહીં કરાવે અને અમારી પર મજબૂરી બતાવે છે. અમને લાગી જશે. મિત્રો લાગી જશે. પોલીસ દારૂ સુગરના અડ્ડા બંધ નહીં કરાવે. દારૂ સુગરના અડ્ડા બંધ નહીં કરાવે. અમારી પર મજબૂરી તાનાશાહી છે, આ ચાલેના પોલીસનો અત્યાચાર છે. અમે જે કાર્યક્રમ કરી રહ્યા છે, કાર્યક્રમમાં દમનની રીતે અપનાવીને અત્યાચાર કરી રહ્યા છે. વિરોધ છે, વિરોધ વિરોધ છે તે ચાલુ રાખવામાં આવ્યો છે. भाजपा जब जब करती है, 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 पुलिस तेरी तानाशाही, पुलिस तेरी तानाशाही. દ્રશ્યો જે રીતે સમગ્ર દેશમાં વિકાસના નામે કોંગ્રેસે બનાવેલી તમામ વસ્તુઓનું નામ બદલવાનું કામ ફક્ત ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યું છે. એ જ રીતે આજે ફરી એક વખત કોંગ્રેસની એવી યોજના મનરેગાનું નામ બદલીને એના પર પોતાની વાહવાહી પોથવાનું કાર્ય ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યું હતું. ત્યારે એના વિરોધમાં કોંગ્રેસ દ્વારા જ્યારે વિરોધ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઇશારે પોલીસને આગળ કરીને ક્યાંક ને ક્યાંક સત્યને દબાવવાનો પ્રયાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યો છે. એમાંથી નહીં સાખી લેવાય.
યોજના જે છે એ કોંગ્રેસ પક્ષ તરફથી આપવામાં આવેલી હતી, મહાત્મા ગાંધીના નામ પરથી આપવામાં આવેલી હતી, પરંતુ મહાત્મા ગાંધીનું નામ પણ આ લોકો પૂછવા માંગે છે. અને મનરેગા જે યોજના છે એ મનરેગા યોજનામાં ભાજપના મંત્રી બચુ ખાબરે મોટું કૌભાંડ કરેલું હતું, એમના પુત્રોએ કૌભાંડ કરેલું હતું. અને એ જે કૌભાંડના કારણે મનરેગા કૌભાંડના કારણે ભાજપ સરકારનું નામ જે છે એ બગડ્યું છે. અને એના કારણે મતલબ કે આ જે મનરેગા નામ જે છે એ નામ બદલવા માંગે છે, પરંતુ અમે કહીએ છીએ મનરેગા યોજના જે છે એ નામ ના થવું જોઈએ. મનરેગા કાયદાને નામ બદલીને કરોડો રૂપિયાનો ખર્ચો ગરીબલક્ષી યોજનાઓને નેસ્તનાબૂદ કરવાનું કેન્દ્ર સરકારે કામ કર્યું છે. પાસેનો અમારો વિરોધ છે. આ વિરોધ આપણે રાજ્ય સરકારને ફંડ પૂરતું કેન્દ્ર સરકાર આપતી નથી. રાજ્ય સરકાર ફંડ આપશે. દરેક નાગરિકોને રોજગાર મળતો આ કાયદો હતો, એને દેશ નાબૂદ કરવાનું આ કાવતરું કેન્દ્ર સરકારે કર્યું છે. કેન્દ્ર સરકારે કર્યું છે. ગરીબોને કોરોનામાં પણ રોજગારી મળતી હતી મનરેગા કાયદામાં સુધારો કરવાથી લાખો કરોડો રૂપિયાનો ખર્ચો થાય છે. એનો અમે આજે વિરોધ કર્યો છે. આ વિરોધ આ પોલીસને મહાત્મા ગાંધી નરેગા જે યોજના છે એ યોજના વર્ષ 2005ની અંદર મનમોહન સિંહની સરકાર લાવી હતી, કારણ કે મહાત્મા ગાંધીનું એક સ્વપ્ન હતું કે ભારતનો કોઈ પણ નાગરિક બેરોજગાર ના રહે. એમનું સ્વપ્ન સાકાર કરવા માટે મનમોહન સિંહની સરકારમાં આ કાયદાને પસાર કરવામાં આવ્યો હતો વર્ષ 2005માં. આ નરેગા એક યોજના નહીં પણ કાયદો છે. ભારતીય જનતા પાર્ટીએ કાયદાને યોજના બનાવી છે ને યોજનાનું નામ બદલીકરણ કરવામાં આવ્યું છે. એ સમજાતું નથી કે આ જે નામ બદલીકરણ કરવાથી શું અહીંયાના જે લોકો છે, નાગરિકો છે, ગ્રામ્ય વિસ્તારની અંદર જે જોબ કાર્ડ ધારકો છે એમને શું એમના રોજગારની અંદર વધારો થશે? પોતે ભારતીય જનતા પાર્ટી કોઈ જાતની રોજગારી આપી નથી શક્યું, રોજગારી આપવામાં નિષ્ફળ ગયેલી છે. અને એ જ જો એ નિષ્ફળ ગયેલી સરકારે આ યોજનાનું નામ બદલવાનો પ્રયાસ કર્યો છે. આ તમે જો આ જો દેશમાંથી મટાવી દેવાનો એક બહુ મોટો કારસો છે. આજે આ પોલીસે મહાત્મા ગાંધીના ફોટાઓને પણ ખેંચી પાડી અને ફાડી નાખ્યા છે. એટલે સમજો કે આ દેશનું નામ નરેન્દ્ર મોદી કરી દેવા માટેની આ તૈયારીઓ થઈ રહી છે કે દેશનું નામ ભારત દેશ થઈ રહ્યા છે, નરેન્દ્ર મોદીના નામ પર આ દેશ કરી દે છે. એવું બધું ચાલી રહ્યું છે. લોકશાહીમાં વિરોધ કરવાનો અધિકાર જ નથી રહ્યો. આ સરમુખત્યારશાહી, ચોખ્ખા શબ્દમાં સરમુખત્યારશાહી આવી ગઈ છે. મોદી સરમુખત્યારશાહી તરફ એ વખતે આપણું